દિવ્યાંજલિ ચિત્રોડા S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધા મિત્રોને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાલાવડ શીતલા કાલાવડ બસ સ્ટેન્ડથી આગળ જતા સરકારી હોસ્પિટલ પાસે ગણપતિ દાદાનું ગણપતિ મંદિર આશ્રમ આવેલ છે। અહીં પૂજ્ય મહંત મહેશગીરી બાપુ આ આશ્રમના મહંત હોય ત્યારે એમના ગુરુ પૂજનીય એવા બુદ્ધગીરી બાપુ જૂનાગઢથી આજે અહીં પધારેલ હોય। આજે પૂજ્ય રામગીરી બાપુની જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભજન ભોજન સાથે હોમ હવન કરવામાં આવેલ હોય। આ તકે ઘણા બધા સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેલ હતા, જેમાં એપીએમસીના પ્રમુખ તેમજ કાલાવડ શહેર ભાજપના પ્રમુખ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપેલ હોય। અહેવાલ રાજવીરસિંહ। व्यानाय स्वाहा विमुदानाय स्वाहा समानाय स्वाहा। भगवान ने बतावी एक जलनी चमची खाली वाटकानी अंदर पधरावानी। नमो गणपतये नमो गणपतये नमः गणपतये नमः त्रयस्करणं बहुधराय गंगाय विनाशने शुद्धिकाय श्रीवत्तमूर्तये नमः। हाँ હવે આ રામગીરી બાપુની જગ્યા છે। અહીંયા પૂજ્ય બુદ્ધગીરી બાપુએ આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં 1.25 વર્ષની ખડેશ્વરની માનતા તપસ્યા કરેલી। એના સંદર્ભમાં કાલાવડમાં ગણેશ ઉત્સવો શરૂ થયા। સૌપ્રથમ ગણેશ ઉત્સવ કાલાવડમાં આ મંદિરે શરૂ કરવામાં આવેલો અને ત્યારે અહીંયા 1.25 લાખ લાડુની આહુતિ આપવામાં આવેલી। ત્યારબાદ ઓમ નમો નારાયણ, જય ગિરનારી। આજે જામનગર જિલ્લો કાલાવડ તાલુકો કાલાવડની અંદર ગણપતિ મંદિર ને રામગીરી બાપુની મૂર્તિ છે। ઘણા વર્ષોથી બાપુ અહીંયા કાલાવડની અંદર રહેતા હતા અને બાપુ સમાઈ ગયા 2001માં। આજે બાપુની 24મી તિથિ હતી। તિથિમાં અવારનવાર બધા મંડળોને બોલાવવામાં આવે છે, સંતોને ભોજન કરાવવામાં। દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો મિત્રો, કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો। બધાને મારા